હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અને સવારમાં આપણે નીકળી ગયા હતા ઘરેથી કામ પર જવા માટે, પણ બાજુમાં એક ખેતર સરસ મજાનું જોયું તો મેં ગાડી ઊભી રાખી દીધી અને હું તમને બતાવું કે ખેતરમાં શું શું વાવેલું છે. અને જો તમારે ખેતરમાંથી કંઈ શાકભાજી લેવું હોય તો કોમેન્ટ કરજો. તો હું તમને બતાવું અત્યારે જ હમણાં પાણી ચાલુ હતું, મોટર ચાલુ હતી અને શાકભાજીને અત્યારમાં પાણી પાયું છે. તો અહીંયા સરસ મજાના મૂળા છે, પછી મેથી છે, પાલક છે, કોથમી છે, આ બધું જ વાવેલું છે ને તાજું છે. તો સસ્તું ને સારું. અને વચ્ચે લગાવી દીધો છે સાડીઓ. જો કોઈને ખબર હોય કે ના હોય, આ સાડીઓ છે. સાડીઓ એક રાખતા ખેતર એક બે સાડિયા રાખે, કારણ કે ખેતરમાં ગાયું ના આવે, કેમ લાગે કે ભાઈ માણા કોક ઊભું છે, કે રોજડા કે હણકા કે કાંઈ ના આવે, એના માટે આ સાડીઓ. બરાબર. અહીંયા તો રોજડા ને ગાયું ની તો નથી, પણ અહીંયા માણા જ માણાને બધું લઈ જાય છે, લૂંટી જાય છે. તો સરસ મજાના મૂળા છે, પાલક છે, જોઈએ કેમ કે વિટામિનથી ભરપૂર હોય છે. બરાબર. પાલક છે, મેથી છે, કોથમી છે. એના થેપલા બનાવીને ખાઓ કે ભજીયા બનાવીને ખાઓ કે ભાજી બનાવીને ખાઓ તો ખૂબ ગુણકારી છે. તો બધાને જરૂર ખાવું જોઈએ શિયાળામાં આ બધું લીલા શાકભાજી. અને એ ના ભાવતું હોય તો જ્યુસ બનાવીને પી લેવાનું. બરાબર. એટલે આપણને કાંઈ શિયાળામાં બીમારી ના થાય. તો જોઈ શકો છો બહુ ઝાઝું આવ્યું છે મૂળા ને એવું બધું. આપણે અહીંયા બેન છે, એ જો અત્યારમાં તાજા પૂળા બાંધે છે. તો આપણે એને પૂછીએ કે શું ભાવ છે. જો આ મેથી છે. બેન, શું ભાવ છે મેથીનો? 10નો પૂળો છે. જો 10નો પૂળો આવે છે. અને મૂળા પણ 10ના 3 મૂળા. અને મેથી કોથમી પણ છે. કોથમીના પણ 10ના પૂળા આપે છે અહીંયા. તો જે પણ કોઈને લેવું હોય તો કોમેન્ટ કરજો મને, હું ડિલિવરી કરી દઈશ. બરાબર. અહીંથી પહોંચાડી દઈશ તમને, તાજું વળી નેચરલ. તો સવારમાં આપણે ખેતરમાં આવીને આટો માર્યો તો ખૂબ મજા આવી. ગામડાની યાદ આવી ગઈ કે ભાઈ ગામડે પણ આવી રીતે વાડીએ જાતા. જો કે મારે તો વાડી નથી, પણ પહેલાં હું જાતો વાડીએ. અમે બીજાનું વાવવા રાખતા હતા ત્યારે બહુ મેથી કોથમીન બધું વાવતા, મૂળા મરચાં ને બહુ ખાતા. હવે અહીંયા તો બધું ઠીક, હવે બધું આવે, પણ હવે નેચરલ તો નહીં આવ્યું વાડીનું, ઘરની વાડીનું. તો અહીંયા જો ઘરની વાડીનું બધું વાવેલું છે. તો જે કોઈને લેવું હોય એ કોમેન્ટ કરજો. અને મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.